કેશોદમાં પ્રથમ વખત ગેમ ઝોનના 2 માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે। કેશોદ પોલીસે આંબાવાડી વિસ્તારમાં આવેલ કિશોર કોમ્પ્લેક્સના ત્રીજા માળે લાયન સ્નૂકર ગેમના ભાગીદારો વિરુદ્ધ ફાયર સેફટી એનઓસી સહિત જાહેર સ્થળો પર લોકોની સુરક્ષા જાળવવા શરતોનું પાલન ન કરાતા જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ 5 દિવસ પહેલા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બનતા નાના મોટા 30 લોકોના મોત થયા હતા। બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે કેશોદ પાલિકા દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલ કિશોર કોમ્પ્લેક્સના ત્રીજા માળે લાયન સ્નૂકર ગેમ ઝોન પ્રીમાઇસીસને સીલ લગાવવામાં આવ્યું હતું। જ્યારે પોલીસ દ્વારા લાયન્સ ગેમ ઝોનના કેશોદમાં રહેતા પરબતભાઈ નાથાભાઈ ઉલાવા, માંગરોળના આનંદભાઈ મનોજભાઈ વાજા તેમજ પોલીસ તપાસમાં નામ ખુલે તેમના વિરુદ્ધ પોતાના આર્થિક લાભ ખાતર ગેરકાયદેસર ગેમ ઝોન ચલાવાતું હોય, ફાયર સેફટીની શરતો, સંકટ સમયે બહાર નીકળવાની વ્યવસ્થા, સાર્વજનિક આનંદ પ્રમોદ પ્રીમાઇસીસ લાયસન્સ, ફાયર સેફટીના સાધનો ન હોવા જેવી શરતોનો ભંગ થતો જોવા મળ્યો હતો। આમ જાહેર જનતાની સાદગી અને શારીરિક સલામતી જોખવાય તેવી બેદરકારી દાખવવામાં આવતી હોય પોલીસે ઈપીકો 336 114 જીપી એક્ટ 131 ક મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।